જગતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 106 કન્ટિન્યુ. ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર્દેહ તદીયયોઃ જીવસ્ય ચાહં મમતા હેતુર્માયાવગમ્યતા. તે ત્રણ ગુણોના લક્ષણ મહાભારત મોક્ષ ધર્મમાં કયા છે? આનંદ, તપ, શાંતિ, પ્રકાશપણું, પવિત્રશીલતા, સંતોષ, શ્રદ્ધાવત્વ, કાયવાણી મનની સરળતા, દાન કરવાનો સ્વભાવ અને ઐશ્વર્ય. આ 10 સત્વગુણના સ્વાભાવિક લક્ષણ છે. અસ્થિરતા, અકૃપણતા, સુખ દુઃખ. એટલે જેને સત્વગુણ કેળવો હોય એના આ સાધનો પણ છે. શાસ્ત્રમાં લક્ષણ કીધું હોય એનો અર્થ એવો થાય કે એવું કરવા માંડે તો એ ડેવલપ થાય, અને ડેવલપ થઈ ગયો હોય તો એને જાણવો, એના માટે પણ આ ચેકના પોઈન્ટ છે કે આવું આપણને થાય છે તો આપણામાં સત્વગુણ ડેવલપ થયો, અને ન થતું હોય તો ડેવલપ કરવા માટે પણ આની પ્રેક્ટિસ મને કરવા, એટલે એવી રીતે થાય. ભગવાનના માર્ગે હાલે એને સત્વગુણ છે એ બહુ જરૂરી હોય છે પ્રેક્ટિસ કરવા માટે. ભગવાનની ઉપાસનાની પ્રેક્ટિસ કરવા માટે સત્વગુણ, એને સત્વમ યદ બ્રહ્મ દર્શન, સત્વગુણ છે એ આપણને ભગવાનની નજીક લઈ જાય છે. અસ્થિરતા, અકૃપણતા, સુખ દુઃખનો ઉપભોગ, ભેદભાવ, કઠોરતા, કામના, અનેકવિધ ગર્વ, મત્સર, વધારે પડતું બોલવું, આ 9 રજોગુણના લક્ષણ છે. એને દબાવવા. તમ, મોહ, મહામોહ, તામિશ્ર, અંધતામિશ્ર, નિદ્રા, પ્રમાદ અને આળસ, આ 8 તમોગુણના લક્ષણ છે. આ ત્રણેય ગુણોનું વિશેષ વિવેચન ભાગવતના 11 સ્કંદથી જાણવું. મહારાજ એવું કીધું કે ગુણના આ જીવના હૃદયમાં ગુણના પ્રવાહ એમ કે ચાલે છે, એટલે એક નહીં અથવા તો એક તો હોય ને હોય છે. કાં સત્વગુણ હોય, કાં રજોગુણ હોય, કાં તમોગુણ હોય, ક્યાંક એક ગુણની મુખ્ય પ્રવૃત્તિ ચાલતી જ હોય. એને ઓળખતા શીખવું જોઈએ, અને ઓળખી અને એને જો બરાબર ન હોય તો ટ્રેક બદલાવતા શીખવું જોઈએ. એ બધું ભગવાને જીવના હાથમાં આપ્યું છે. ગુણોનો જે પ્રવાહ છે યુગના ધર્મ પ્રવર્તે છે. ગુણોને આધારે યુગના ધર્મ છે, અને યુગના ધર્મને આધારે ક્રિયા છે. એટલે એ પૂર્વ કર્મને અનુસારે એની જાણે એક્ટિવ થઈ જતા હોય છે. આપણે એક્ટિવ કરવા ન પડે, પણ પૂર્વ કર્મને અનુસારે જાણે એક્ટિવ થઈ જાય. એટલે એને બદલાવવા એ મહારાજે જીવના હાથમાં કીધું છે, એ કરી શકે. જો એના ઉપાયો શાસ્ત્રમાં કીધા હોય એ પ્રમાણે કરે તો એ બદલે. તમ, મોહ, મહામોહ, તામિશ્ર, અંધતામિશ્ર, નિદ્રા, પ્રમાદ અને આળસ, આ 8 તમોગુણના લક્ષણ છે. તામિશ્ર અને અંધતામિશ્ર એટલે તામિશ્ર અને અંધતામિશ્ર એટલે યોગ સૂત્રના બધા શબ્દો છે. ઓલું રાગ, દ્વેષ, અભિનિવેશ, અસ્મિતા, અવિદ્યા, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. એટલે અભિનિવેશ એટલે અંધતામિશ્ર, અને અસ્મિતા એટલે મારું, એ તામિશ્ર. ઓલા જે 5 છે એ સાંખ્ય સૂત્રમાં નામ દીધા છે, અને
અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ યોગ સૂત્રના છે. યોગ અને સાંખ્ય બેનો મત એક છે અને બે પ્રકૃતિને માનનારા કહેવાય, પ્રકૃતિવાદી કહેવાય. સાંખ્યવાળા છે એ પ્રકૃતિવાદી કહેવાય. એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અવિદ્યા એટલે હું ઊંધું સમજવું. દુઃખ થવાનું હોય ને સુખ જાણીને દોડવું, અને સુખ થવાનું હોય ને દુઃખ જાણીને ભાગવું, એને અવિદ્યા કીધી. અને અસ્મિતા એટલે મમત્વ, મારું હું, એ બધું એને અસ્મિતા કહેવાય. પછી રાગ આવે. મારું જ્યાં માન્યું હોય ત્યાં રાગ હોય. એટલે રાગ હોય એટલે રાગ છે એ વિવેકનો ઘાતક છે. વિવેક ન રહેવા દે. આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આટલું આમાં પ્રવર્તવું જોઈએ ને આટલું ન પ્રવર્તવું જોઈએ, એવો વિવેક ન રહેવાય દે, એને રાગ કહેવાય. અને પછી દ્વેષ, જો એમાં કોઈક આડો આવે તો એની હારે દ્વેષ થાય. અને પછી અભિનિવેશ એટલે વાળ્યો ન વળે ત્યારે અભિનિવેશ થઈ ગયો કહેવાય. અભિનિવેશ કે જીવ પ્રાણી માત્ર ને કોઈક જગ્યાએ એકાદો અભિનિવેશ હોય, ભગવાન મૂક્યો હોય. જોકે ભગવાને જ ન મૂક્યો હોય, પણ આને ડેવલપ કર્યો હોય. કેદુનો કરતો હોય એટલે ડેવલપ થઈ ગયો હોય, એટલે એને અભિનિવેશ. એમાંથી વાળ્યો વળે નહીં એવું થઈ ગયું હોય. એવો અભિનિવેશ જો ભગવાનમાં થઈ જાય તો, એટલે તામિશ્ર અને અંધ તામિશ્ર એટલે અભિનિવેશ, તામિશ્ર એટલે અસ્મિતા, મમત્વ. અને ઓલા તો છે જ. એમાં ક્યાં કીધા? 5 તમ, મોહ, મહામોહ, તામિશ્ર, અંધ તામિશ્ર, નિદ્રા, પ્રમાદ અને આળસ. એ વધારાના ઓલા 5 છે. યોગ સૂત્રમાં 5 આવવાના કીધા. એને ક્લેશ કીધા. ક્લેશ એટલે દુઃખ. આમાંથી દુઃખ ઊભા થાય છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ જગત માત્રના દુઃખ છે. આપણે ઘેરે હોય કે બીજાને ઘેરે હોય, એ બધા આમાંથી ઊભા થયા છે. એ બધા દુઃખના કારણ છે. દુઃખને એને જો હટાવે તો આ જીવને કોઈ દુઃખી ન કરી શકે, ભગવાન પણ ન કરી શકે. ભગવાનની તાકાત એ નહીં કે આને દુઃખી કરી શકે. આ 5 વાના હોય એટલે દુઃખી થાય. જીવ છે, પાણીને કોઈક ધોકો મારે તો પાણી લાગે, પાણી આમ સાઈડમાં તરી જાય. પણ ધોબીને કપડામાં ઘરે એટલે ધોબી એને હારી પેટ ધોકાવે, અને બહુ ધોકાવીને પછી નીચોવે કે હવે વયો જા. એટલે એવું આ જીવનું છે. જીવ છે એ અહમ મમતા બાંધે, શરીરમાં અહમતા અને જીવ મારામાં બધી મમતા બાંધે, એટલે ભગવાન એને હારી પેટ ધોકાવે. પહેલાં તો જ્યાં મમતા બાંધી હોય એ હોતે ધોકાવે, પછી ભગવાન ધોકાવે, પછી નીચોવે અને પછી કાઢી નાખે, નકામક ગાર્બેજમાં નાખી દે. એટલે કોઈ વાતે અગ્નિ અને જળ એ કોઈના ધોકા ખાય નહીં. અગ્નિ હોય, બળતો હોય, જડાતો, તો એને કોઈક આમ ધોકો મારે લાગે. પણ એ લોઢામાં ઘરે તો એને લુહાર હારી પેટ ટીપે, ટીપીને આમ બોલો કરી નાખે. લુહાર થાકે ત્યાં સુધી ટીપે. એટલે આ બધા આપણને ધોકાવે છે. જગત છે એ ધોકા મારે છે. વધારેમાં વધારે ધોકા કોણ મારે? આપણને જેમાં રાગ હોય, આપણે મમત્વ બાંધ્યું હોય એ ધોકા મારે. કોઈ ન પૂગે અને પેટ પૂગે. પેટ દિયો પત ખોવન કો, એવું બ્રહ્માનંદ સ્વામી કીધું. કોઈ કરતા કોઈ ન પૂગતું હોય એને પેટ પૂગી જાય.
કવિ હોય તો ભગવાનને હોતે કીધું. શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ દુનિયામાં પૂગતું નહીં, પણ યાદવો પૂગી ગયા. કદીઓને કંકાસ તું કેદીને કાયો કાન, પણ જાદવના યુદ્ધે કરીને સુનમુન થઈ ગયો શામળ. બેઠા જ રહ્યા, કાંઈ બોલ્યા જ નહીં. એલા પણ તમે આમ હોતું હોય છે દેવતાનમના, તમારી બુદ્ધિ છે એ હાંઠે નાઠી ગઈ છે. કાંઈ ભાડ બોલ્યા છો તો અમે અટાણ કંઈ ઓછા બળ્યા નથી, એમ તમને પૂગી જાય એવા છે. એટલે ભગવાન કે સારું, હું અહીં બેઠો છું, તમે જો ખ્યાલ કરો. એટલે ભગવાનની નજર સામે જ બધા ખતમ થઈ ગયા. બધા આ બીજા બધી વહટી કરવા ગયા હતા ભગવાન. પાંડવોને કૌરવો બાંધતા હતા તેને વિષ્ટિ કરવા ગયા હતા, માળા બધાય નહીં. ભગવાન અહીંયા હોતે વિષ્ટિ કરવા તો ગયા હતા, એમ યાદવોને સમજાવવા કે મારા બધા તો છે. બળરામ દાદાને બે બધાય ગયા હતા, કોઈ બોલા માયના જ નહીં. કોઈ ન પૂગે, કોઈ ન પૂગતું એને પેટ પૂગે એમ. એટલે ગુરુને શિષ્યો પૂગે, છોકરાને ઓલા બાપાને છોકરો પૂગે. ગુરુ મારા દ્રષ્ટાંત દે છે ને, કાગળ લખે, એમાં લખે કે રામજી કાનજીને પૂગે. સરનામામાં એવું કરે. જૂના જમાનામાં સરનામામાં એવું લખતા. એટલે રામજી હોય એ એનો સન હોય, અને કાનજી હોય એ એના બાપા હોય. અને સરનામું લખે કે રામજી કાનજીને પૂગે. એટલે એ કાનજી, રામજી છે એ કાનજીને પૂગતો જ હોય. કાનજી છે એ રામજીને ન પૂગે. ઓલો હાવ નવે ઓલો બુઢો થઈ ગયો હોય, ઓલો નવે નવો હોય, એટલે એને નવે નવો એ જ પૂગે. ઓલા તો કોણ પૂગે? એટલે કોઈ ન પૂગે એને. આપણે ગુરુમાં એવું હોય ને કે ફલાણા શિષ્ય અને ફલાણા ગુરુને પૂગે. કાગળ લખે તો તેવું જ કરે ને. તો શિષ્યો જ બધા ભગવાન ગુરુને પૂગે. ગુરુ કંઈ શિષ્યો જાજા હોય તો કંઈ જો ડબ કર્યું છે તો ગાંહડી બાંધીને નાખી આવશું કાળવામાં, એમ એવું ગુણાતીતાનંદ સ્વામી કહેતા ને. ઓલા નવ યોગેશ્વર જનક રાજાના દરબારમાં ગયા તો એક યોગેશ્વર કીધું કે મારે જનક રાજાના વખાણ મીણા કરવા. એક એને સત્વગુણ છે ને, ક્યાંક બીજા નગર ગ્રહસ્થના વખાણ આપણે થાય નહીં, સભામાં ન કરાય આપણે. એટલે વખાણ મીણા કરવા તો પેલા 9-8 યોગેશ્વર હતા, બહાર કોઈ દી વખાણ કર્યા છે એને તો ગાંહડી જ બાંધી. ગુણાતીતાનંદ સ્વામી કે આ તો બાંધવાની તૈયારી કરે, પણ આ ઓલા બધા 8 જણાએ ગાંહડી બાંધી હતી. પ્રબુદ્ધ નામના યોગેશ્વર હતા, તેને ગાંહડી બાંધી. એટલે કે શું કરશો? કે તને એ ઠેકાણ નાખ્યો છું, પણ તું આવી જ નહીં પાછો. એટલે કે હું હવે કોઈ દિવસ જનક રાજાનું નામ ન લઉં, મને ગાંહડીમાં જ છોડો. એટલે નામ મુકાવી દીધું. એટલે કોઈ ન ભૂગતું હોય જેને, એને બહુ આમાંથી શીખવા જેવું ખરું કે એને પૂગવાના છે ભવિષ્યમાં. તમ મોહ મહામોહ તામિશ્ર અંધતામિશ્ર નિદ્રા પ્રમાદ અને આળસ આ 8 તમો ગુણના લક્ષણ છે. આ ત્રણેય ગુણોનું વિશેષ વિવેચન ભાગવતના 11 સ્કંદથી જાણવું. માયા તમોરૂપ છે. ઘાટા અંધારામાં યોગ સૂત્રમાં એના બબે હાવ શોર્ટ, સાંખ્ય સૂત્રમાં શોર્ટ લક્ષણ આપ્યું. સત્વગુણ હોય તો એને શું શોર્ટ લક્ષણ? વિવેક, લઘુ પ્રકાશક. એમાં હળવાશ હોય અને પ્રકાશ એટલે વિવેક હોય. એક્સપર્ટાઇઝ હોય. હળવાશ એટલે લઘુ એટલે એક્સપર્ટાઇઝ. ગમે તે એ ક્રિયા કરે તો એના જેવી બીજા કોઈ ક્રિયા ન કરી શકે. એટલી બધી પરફેક્ટ અને નિર્લેપ, તો એને લઘુ કહેવાય. સારું કરે ને ચોંટી જાય તો લઘુ ન કહેવાય. પરફેક્શન હોય અને નિર્લેપ હોય તો
એ સત્વગુણનું મુખ્ય લક્ષણ. અને પ્રકાશકમ વિવેક, પ્રકાશ એટલે વિવેક. આ ન કરાય ને આ કરાય એવું એને ભાન હોય તો એને સત્વગુણ કહેવાય. બહુ ઝાઝા લક્ષણો હોય તો યાદ ન રહે અને ખબર ન પડે કે આમાં ક્યું કહેવાય ને ક્યું ન કહેવાય, એટલે શોર્ટ લખી દીધા. અને રજોગુણનું લક્ષણ કર્યું ક્યાં શું કહેવાય? રજોગુણનું લક્ષણ ખબર છે કે નહીં? આવરણ. ચલમ ઉપષ્ટંભકમ. ચલમ ઉપષ્ટંભકમ. ઉપષ્ટંભકમ એટલે ચલમ એટલે સ્થિરતાની. કાલે આપણે કીધું હતું અસ્થિર. મોટે ભાગે ગોલની સ્થિરતા નહીં, જીવનમાં ધ્યેય નહીં. પાણીના પ્રવાહમાં પડ્યા હોય જ્યાં લઈ જાય ને જાય. એટલે આ જગત છે એ જ્યાં લઈ જાય ને જાય. પોતાનું કોઈ ઓન એજન્ડા ન હોય, ઓન બિલીફ ન હોય. પોતાની ઓન બિલીફ નક્કી કરવી જોઈએ. એટલે માટે તો ભગવાને એવું કીધું કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકાહ કુરુનંદન. પોતાને માટે માર્ગ પણ એક હોવો જોઈએ, પોતાના માટે સાધન પણ પોતે નક્કી કરવું જોઈએ. મારે ભગવાનને રાજી કરવા હોય તો મારા અંગ પ્રમાણે, મારી શક્તિ પ્રમાણે હું શું કરી શકું ભગવાનને માટે, અને પોતે નક્કી કરવું જોઈએ. બીજો કરે એમ કરવા જાય તો થાય નહીં. બીજાને ભગવાને કાંઈક શક્તિ આપી હોય ને આપણને કાંઈ શક્તિ આપી હોય, પણ દેખાદેખી, ઈર્ષા, એમાં પોતે પોતાને ભૂલી જાય અને બીજો કર્યા એમ મને કરવા, એટલે સફળ ન થાય, ક્યાંય સફળ ન થાય. એ રજોગુણનું સ્વરૂપ છે. ચલમ, સ્થિરતા નહીં. અને ઉપસ્તંભકમ, એમાં કોઈક રોકે તો ઝાડ થાય અને ઉપસ્તંભ કહેવાય. હરપને કોઈક વતાવે તો હરપને બીક લાગતી હોય ને કોઈક વતાવે તો ભાગે. એ ઉપસ્તંભનું એક રૂપ જ છે. પૂગે ને અહીંયા ભાગે અને પૂગીને ઝાડ થાય, એ રજોગુણનું રૂપ કહેવાય. અને ગુરુ આવરણકમ એ તમોગુણનું રૂપ છે. ભારે એટલે કોઈ પણ કામ કરે એ લબડ ધબડ કરે, એમાં ઠેકાણું ન હોય તો એને ગુરુ. એનું કારણ છે કે પોતાને ઇન્દ્રિયો કામ કરતા નથી. એટલે અને આવરણકમ વિવેકનો 100% અભાવ, એને આવરણ. આવરણ એટલે દેખાય નહીં. આપણે દિવાલની ઓલી બાજુ કઈ જઈએ કે તો એને કઈ દેખાય નહીં, એને આવરણ. એવી રીતે ત્રણેય ગુણના લક્ષણો કીધા છે. એવી રીતે નિર્ગુણનું શું ગણાય? નિર્ગુણ મહારાજ કીધું ભગવાન ને ભગવાનના ભક્તનું ધાર્યું કરવું એ નિર્ગુણ. બાકી ગમે એટલું સારું કરે તો નિર્ગુણ નહીં. મહારાજે એવી વ્યાખ્યા આપી, પોતાની બુદ્ધિથી ઓલા કરતા સારું કરી દે. ગુણાતીતાનંદ સ્વામી કરતા લોટિયા વધારે વૈરાગ રાખી દે કે ગુણાતીતાનંદ સ્વામી તો રાંધેલું થાળ જમે, અમે તો લોટ જ પીને જમી. તો એ તો સારું કહેવાય કે ઊંચું કહેવાય, ક્વોલિટી કહેવાય કે હેઠી ક્વોલિટી કહેવાય? એટલે તો એ નિર્ગુણ નહીં. વૈરાગ એના મનમાં કહેવાતો હોય છે. વૈરાગની મહારાજે ડેફિનેશન તો શું આપી? સદગુરુ અને સતશાસ્ત્રના વચને કરીને વૈરાગને પામ્યો હોય. પોતાના મનમુખી વૈરાગને પામ્યો હોય એ કામમાં ન આવે. હોય તોય મનમુખી વૈરાગ હોય તો કામમાં ન આવે. એટલે મહારાજ એવું વચન, અક્ષરધામમાં જવું હોય અને આવો વૈરાગ જોઈએ, બીજાને બીજો હોય તો હાલે.
જેને અક્ષરધામમાં જવું હોય તો એને સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ ધર્મવાળો હોય. એમાં બેમાં આ લખ્યું કે સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને ધર્મનિષ્ઠ અને સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને વૈરાગ્યને પામ્યો હોય એવું. એટલે એ નિર્ગુણ કહેવાય. ભગવાનના ધાર્યા પ્રમાણે કરવું એને મારા જે ભક્તિ હોતી કીધી અને નિર્ગુણ કીધું. અને સત્પુરુષ અને શાસ્ત્ર આ ત્રણેયને એક લાઈનમાં રાખીને કરવું એ બધા એના અભિપ્રાય પ્રમાણે કરવું એ નિર્ગુણ કહેવાય. એમાં પોતાનું ધાર્યું ભલે પોતાને વધારે કંઈક ખૂજતું હોય પણ પોતાનું ધાર્યું કરે તો એટલો એ સગુણ કહેવાય. મનનું ધાર્યું કરવું એ સગુણ કીધું ગુણાતીતાને. અને ભગવાનને સત્પુરુષનું ધાર્યું કરવું એ નિર્ગુણ કીધું. માયા તમો રૂપ છે. કાંટા અંધારામાં કોઈ ફસાયો હોય તેમ પ્રલય સમયે જીવ માયામાં લીન થયો હોય છે. ત્યારે જીવની સ્થિતિ જળરૂપ થઈ ગઈ હોય છે. માયામાં લીન થવાથી નામ અને રૂપના વિવેકની ક્ષમતા પણ જીવમાં હોતી નથી. એટલે વિવેક ન રહે. નામની ખબર હોય કે મારું નામ આ છે પણ મારે શું કરવું જોઈએ એ ખબર ન રહે. નામ પ્રમાણે મહારાજ ઓલું જોગીદાસ ખુમાણ હતા તો એમ કે મારું નામ જોગીદાસ છે એટલે નામ ન લાજે હું જોગીઓનો દાસ કહેવાઉં. એટલે બારવટીયો હતો તો પણ એટલા નિયમ રાખતો હતો. એ નામનું એને ભાન કહેવાય. આપણને નામનું ખાલી ભાન હોય કે મારે આધાર કાર્ડમાં આવું છે એટલું જ ભાન હોય, પછી બીજું કઈ ભાન ન હોય. એટલે તમો ગુણ છે એ નામ રૂપને ભૂલાવી દે છે. માયામાં લીન થવાથી નામ અને રૂપના વિવેકની ક્ષમતા પણ જીવમાં હોતી નથી. માટે માયાને તમો રૂપ કહી છે. તૈતરીય આનંદવલ્લીમાં કહ્યું છે કે તે સમયે તૈત્રેય ઉપનિષદમાં આનંદવલ્લી પ્રકરણ છે એમાં કીધું છે. તૈતરીય ઉપનિષદની આનંદવલ્લીમાં કહ્યું છે કે તે સમયે તમ ગાઢ અંધકાર હતું. અક્ષરનો તમમાં લય થાય છે. આવી પણ શ્રુતિ છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે પ્રલય સમયે અત્યંત ઘાટું ઘેરું અંધારું હતું, પરંતુ પરમાત્મા તો તેનાથી સર્વથા પરે વિરાજતા હોય છે. માયાને ભગવાન જગતની ઉત્પત્તિ વગેરેમાં સાધનના રૂપમાં સ્વીકારે છે. માટે તેને માયા શું કરવાનું કરીએ છીએ મહારાજ એવું વતનાવૃતમાં એક પ્રશ્ન આવે છે ને, માયા છે એ કેવળ દુઃખદાયક છે કે કાંઈ સુખદાયક છે? એવું માયા ભગવાને શું કરવા કરીએ છીએ? આ બધા હેરાન થાય છે આપણે તો કોણ હેરાન કરે છે? માયા હેરાન કરે છે કે શું કરે છે? હેરાન કોણ કરે છે? આપણા લખણે કરીને હેરાન થાય છે. માયા હેરાન કરતી નથી. માયા તો ભગવાને શું કરવા કરી છે? પ્લેટફોર્મ આપવા, કલ્યાણ કરવા માટે કરી છે. જીવનું કલ્યાણ કરવા માટે માયાનું સર્જન તો ન કહેવાય, અનાદિ છે, પણ ભગવાને માયાને રાખી છે, આજ્ઞા કરી છે કે તું આનું કલ્યાણ કરજે. હરખો ન હાલે તો તારે જેમ કરવું એમ કરશે, અને હરખો હાલે તો તું એનું કલ્યાણ કરજે. એટલે માયા કેવળ દુઃખરૂપ છે કે સુખરૂપ છે? એમાં મહારાજે શું કીધું? જવાબ શું દીધો? હું કેવી રીતે સુખરૂપ છે એમાં મહારાજ કીધું છે. એટલે કેવી રીતે સુખરૂપ? માયાનો સત્વગુણ છે એનું કાર્ય શું છે? વિવેક ને વૈરાગ. વિવેક અને
વૈરાગ. તો વિવેક ને વૈરાગથી તો જીવ સુખી થાય છે. એ માયાના જ ગુણ છે. માયા ન હોય તો એ વૈરાગ ક્યાંથી આવે? વિવેક ક્યાંથી આવે? એટલે માયા પણ સુખરૂપ છે, પણ ભગવાનના ભગતને એટલે જેને સુખી થવું હોય, જન્મ મરણમાંથી છૂટવું હોય એ ભગત. આપણી જેમ કપડાં પહેરી લે કે તિલક ચાંદલો કરી લે એટલે ભગત, એવું નહીં. જેને ભગવાન પાસે જવું હોય એને માયા મદદરૂપ કરે, કારણ કે એની શક્તિ છે ને. મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. મામેવ પ્રપદ્યંતે એટલે મારા રૂખમાં હાલે એમ. હાથ જોડી માથું ઉડાડી આવે, મથ્થા ટેકવા એમ કે મથ્થા ટેકવા જાય, એટલે માથું ઉડાડી આવે અને પછી કામ કરતો હોય કરે તો એને શરણે ન થયો કહેવાય. મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. માયા અંતરી જાય. વિવેક છે એ ચેતનનો ધર્મ ગણાય કે વિવેક, કે માયાનો? વિવેક. વિવેક છે એ ચેતનનો ધર્મ છે, પણ સત્વગુણ છે એ એનું ગોલક છે, પ્લેટફોર્મ આપે છે. આંખ છે એ ઇન્દ્રિય છે, પણ એકલી આંખ કામ ન કરે આંખના ગોલક સિવાય. એટલે સત્વગુણ છે એ વિવેકને જીવનો ધર્મ છે, ધર્મભૂત જ્ઞાનનો ધર્મ છે વિવેકી, પણ ઇન્સ્પાયર કરે છે. અને રજોગુણ છે એ વિવેકને વીખી નાખે છે, અને તમોગુણ છે એ વિવેકને ઢાંકી દે છે. એટલે એક સત્વગુણ જ એવો છે કે એને ઇન્સ્પાયર કરે છે. એટલે મહારાજ એવું કીધું કે સત્વગુણ છે. વિવેકને વૈરાગ છે એનું કાર્ય સત્વગુણ છે. ધર્મ તો જીવાત્માનો છે, પણ એનો ઉપયોગ ક્યાં કરે છે? ઉપયોગ નથી કરતો. વિવેક છે એ ભગવાને જીવને આપ્યો છે, અને જીવનો અસાધારણ ધર્મ છે વિવેક કરવો. એ ભગવાનનો અસાધારણ ધર્મ શું? કે એનું કલ્યાણ કરવું. અને માયાનો અસાધારણ ધર્મ શું? અહમ ને મમત્વ. કોઈનો વિવેક રહેવા દેવો નહીં. હાથમાં આવ્યો તો કોઈનો વિવેક રહેવા દેવો નહીં. મુક્ત હોય કે દેવતા હોય કે બ્રહ્માદિક ઈશ્વરો હોય, કોઈનો વિવેક રહેવા દેવો નહીં. એવો માયાનો એની કેરેક્ટરિસ્ટિક શું કે લાક્ષણિકતા, આ એની લાક્ષણિકતા કહેવાય. કે ભગવાને છે એ ભાઈ ઓલાનું હોતે કલ્યાણ કર્યું, કંસનું, શિશુપાળનું, પૂતનાનું, એનું પણ કલ્યાણ કર્યું. એને તો જો આ ભગત કોક સાંભળે તો ધોકા મારવાની ઈચ્છા જ થાય એને, એવા હતા એમ. તો એ ભગવાન કે ધોકા નહીં મારવાના એને, એને કલ્યાણ કર્યું. એની કેરેક્ટરિસ્ટિક્સ છે, ભગવાનની લાક્ષણિકતા છે. કોઈનું કલ્યાણ કરવું, જાય કોક એની પાસે તો એનું કલ્યાણ કરવું. અને જીવની લાક્ષણિકતા શું? વિવેક. વિવેક એને ભગવાને આપ્યો છે, અને લાક્ષણિકતા પછી આ જ્યાં જાય ને એવો થઈ જાય છે. ભગવાન હારે જાય તો વિવેક આવે જાય, અને માયા પાસે જાય તો. અને માયાની લાક્ષણિકતા એ કોઈનું કરતા કોઈનું રહેવા ન દેવું. કઈ હાથમાં આવ્યો એટલે ન રહેવા દે. એટલે નારદજી હાથમાં આવી ગયા, સૌભરી, પરાશર એ બધા હાથમાં આવી ગયા તો એનું કામ ભાવ ભજવી દે, ભાગ ભજવે. પછી ઓલા કે ભાઈ નહીં અમને આમ નહીં, તો કે તો જાઓ. પણ એકવાર હાથમાં આવ્યો તો મૂકે નહીં. એ માયાની કેરેક્ટરિસ્ટિક્સ છે, એટલે લાક્ષણિકતા છે. સંતો જ્યારે પંચવર્તમાન ધરાવે ને કંઠી બાંધે ત્યારે મંત્ર બોલે કે કાળ માયા પાપ કરીને યમદૂત ગયા હતા. તો એ જે વર્તમાન દીક્ષા છે એમાં કઈ રીતે એ જે વર્તમાન ધરાવે એમાં માયા છે એ કઈ રીતે? એની પ્રોસિજર તો એવી છે કે જેને વર્તમાન ધરાવતા હોય એને એ બોલવાનું હોય કે હે ભગવાન,
હું કાળ માયાથી ડરીને ભાગ્યો છું ને થાકી ગયો છું ને હવે તમારે શરણે છું, તો એને ભગવાન છે એ એક્સેપ્ટ કરે છે. ભગવાન તો કોઈની પ્રાર્થના એને નિગ્લેક્ટ કરતા જ નથી. કોઈ પણ પ્રાર્થના કરે, અસુર કરે, પાપી કરે, ધર્મનિષ્ઠ કરે કે મુક્ત કરે, તો એની પ્રાર્થનાને અસ્વીકાર કરતા નથી ભગવાન. એટલે પછી એને તો બોલતા ન આવડતું હોય. આજે જ આવ્યો હોય સત્સંગમાં, એને શું ખબર હોય કાળ માયા પાપ કર્મ એમ, એટલે આપણે બોલીએ છીએ. એટલે ભગવાન એને શરણે તેથી લઈ લે છે. પછી હવે આને હોતે રિસ્પોન્સ એને આપવો જોઈએ, અનુરૂપતા એને આપવી જોઈએ. જો આ એ પ્રમાણે કરે તો ભગવાન તો એને ક્યારેય પણ પોતાને ભોગે પણ જવા દેતા નથી. પોતાને ભોગે એમ ભગવાન ખાંગા થઈ જાય છે છોડા કે મારું પણ ન જવું જોઈએ એમ, મારું પ્રતિજ્ઞા ન જવી જોઈએ. ભગવાને બહુ જાહેર પ્રતિજ્ઞા કરી છે કે કોઈ પણ મારે શરણે આવે એને મારે ભોગે ઉગારવા. કદાચ મારો ભોગ લેવાઈ જાય તો કાંઈ વાંધો નહીં. વિભીષણ શરણે આવ્યો તો રામ રાવણનું યુદ્ધ થતું હતું, તો રાવણને વિભીષણને જોયો ને હામા પક્ષમાં, એટલે બહુ ચીડ ચડી. અરે કે તારી તાકાત હું એમ કરીને એવી શક્તિ મારી. એટલે જો વિભીષણ ન્યાન્ય જ પતી જાત, એટલે ભગવાને વિભીષણનું બાવડું પકડીને એક બાજુ ખેંચી લીધો અને પોતે ઉભા રહી. અને ભગવાનને મૂર્છા આવી ગઈ અને ભગવાનને પછી મૂર્છા ઉતારવી પડી એવું. એટલે પોતાના ભોગે હોતે પોતાના શરણાગતનું રક્ષણ કરે ભગવાન. એટલે શરણે આવ્યો હોય અને જો એને ભાન હોય કે હું ભગવાનને શરણે છું અને એને અનુરૂપ એક્શન કરે તો ભગવાન એને ક્યારેય મૂકે નહીં. પણ આ તો ખાલી પોપટીયું જ્ઞાન થઈ ગયું હોય, આપણને કંઠી બાંધવાનો વિધિ છે એ ખોટો જરાય નથી. ભગવાન છે એ સાક્ષીએ ભગવાને તો એક્સેપ્ટ કરી લીધું કે આ મારો શરણાગત છે અને હું એનો રક્ષક છું, એવું ભગવાને સ્વીકારી લીધું. પણ હવે આ સ્વીકારવો જોઈએ કે હું એનો શરણાગત છું. એ જો સ્વીકારે તો ઘણી વખત આપણે માનું કે આપણે ન હોય કે હાલો બધા એમાં નામ લખતા હોય કે તમે અમારા ગુરુ, તમે મારા ગુરુ. એકવાર આપણે ગુરુ થઈ પછી ઓલા ક્યાંક પ્રોબ્લેમ થાય તો રાજીનામું આપી દે, પણ કે આપણે કંઈ અમે રાજીનામું સ્વીકારીએ જ નહીં. એના એ કે ભાઈ હું હવે તમારો શિષ્ય નથી અને મારું રાજીનામું સ્વીકારી લેજો, ચાલ્યો. આપણે કે અમે રાજીનામું કોઈનું સ્વીકારતા નથી, તું છો ને છો જ. એટલે એવું બને. વાત માયા તમોરૂપ છે. ઘાટા અંધારામાં કોઈ ફસાયો હોય તેમ પ્રલય સમયે જીવ માયામાં લીન થયો હોય છે. ત્યારે જીવની સ્થિતિ જળરૂપ થઈ ગઈ હોય છે. માયામાં લીન થવાથી નામ અને રૂપના વિવેકની ક્ષમતા પણ જીવમાં હોતી નથી. માટે માયાને તમોરૂપ કહી છે. તૈતરીય આનંદવલ્લીમાં કહ્યું છે કે તે સમયે તમ ગાઢ અંધકાર હતું. અક્ષરનો તમમાં લય થાય છે, આવી પણ શ્રુતિ છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે પ્રલય સમયે અત્યંત ઘાટું ઘેરું અંધારું હતું, પરંતુ પરમાત્મા તો તેનાથી સર્વથા પરે વિરાજતા હોય છે. માયાને ભગવાન જગતની ઉત્પત્તિ વગેરેમાં સાધનના રૂપમાં સ્વીકારે છે. માટે શક્તિ, કૃષ્ણ શક્તિ. ભગવાન માયાથી આ સૃષ્ટિ કરે છે અને જીવના કલ્યાણમાં ભગવાને એવું કીધું કે મને મદદ કરો. કાળને માયાને એને કીધું કે મદદ કરો, આપણે બધાએ ભેળા થઈને જીવનું કલ્યાણ કરવું છે. એટલે માયાએ કીધું કે આ સૃષ્ટિ બનાવી દીધી અને પ્લેટફોર્મ આપ્યું. પ્લેટફોર્મ આપ્યું એટલે જીવ જો કંઈક સારો પુરુષાર્થ કરે તો એનું કલ્યાણ થાય. એટલે ભગવાનની શક્તિ છે. માયાને ભગવાન જગતની ઉત્પત્તિ વગેરેમાં સાધનના રૂપમાં સ્વીકારે છે. માટે તેને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ કહી છે. શ્વેતાશ્વર ઉપનિષદમાં કહ્યું છે કે
પોતાના સત્વ આદિ ગુણોથી ઢંકાયેલી પરમાત્માની શક્તિ માયા. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે પોતાની માયા શક્તિથી યુક્ત પરમાત્મા આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે. માયા દેહધારી જીવને પોતાના શરીરમાં અને તેના સંબંધવાળા સ્ત્રી, પુત્ર અને ધન ઇત્યાદિ પદાર્થોમાં અહમતા અને મમતા કરાવવામાં હેતુ કારણ બને છે. આ એનો નેગેટિવ પોઈન્ટ છે. સૃષ્ટિ બનાવવી એનો પોઝિટિવ પોઈન્ટ છે. વૈરાગ ને વિવેક એ એનો પોઝિટિવ પોઈન્ટ છે અને આ બધો એનો નેગેટિવ પોઈન્ટ છે. કેવો ઉપયોગ કરવો એ જીવની ઉપર આધાર છે. એનો સારો ઉપયોગ કરે તો એનું કલ્યાણ થાય અને નબળો ઉપયોગ કરે તો સંસ્કૃતિમાં જાય. કાળ અને કર્મ હે? કાળ અને કર્મ એ માયાની અંદરના ભાગ કહેવાય કે મહારાજ બધાના પરિબળો નોખા નોખા કહેતા છે. તો તત્વ નથી જેમ માયાની જેમ? કર્મ તત્વ નથી, માયા તત્વ છે. કર્મ છે એ તત્વ ન કહેવાય, પણ માયાના સાધનો દ્વારા કર્મ એણે કર્યા હોય, પણ એણે પછી એક પોતાનો આખો નોખો ડિપાર્ટમેન્ટ ઊભો કર્યો એટલે એને માયા ન કહેવાય. કારણ કે કર્મ છે એ સારા કર્મ હોય તો માયા કેવી રીતે થાય? ભગવાન સંબંધી હોય તો માયા કેવી રીતે થાય? એટલે એને માયાનો વિભાગ એક ન ગણ્યો અને એને આખો ડિપાર્ટમેન્ટ આપી દીધો, કર્મ ડિપાર્ટમેન્ટ આખો. ભગવાન જ્યારે આ જીવને બીજો જન્મ આપે એક જન્મમાંથી, ત્યારે કર્મને હોતે પૂછે. નકર તો એકલું માયાને પૂછી લે તો હાલે, પણ માયાને પૂછે એમ નહીં. કર્મને આધારે જન્મ હોતે આપે છે અને કર્મ આગલા કેવા છે? એટલે કર્મની ઉત્પત્તિ માયામાંથી થાય, એટલે માયાના સાધનોમાંથી થાય તો પણ કર્મને નોખું ગણ્યું. એટલે આપણે શરણાગત મંત્રમાં કાળ, કર્મ, માયા, ઓલા કીર્તનમાં તમે બોલો છો ને, પાપ કર્યા તે આડા આવે જ્યારે પીડવા, મોહન તે થકી મુકાવજો, કાયાગઢ ઘેરો રે કાળે, વિઠ્ઠલ વહેલા વારે આવજો. એ પ્રાર્થના કેટલી સરસ પ્રાર્થના છે કે પાપ કર્યા આપણે કરીને આપણે હતા પાપ કર્યા હોય એ મરવાટાણે બધા ભેળા તૈયાર થઈને આવ્યા હોય અને આના આવ્યા કે વીખી નાખી આને એમ કરીને બેઠા હોય એમ. અને ત્યારે આ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, પાપ તો થઈ ગયા છે, હવે હું કરું? પણ મોહન તે થકી મુકાવજો. એટલે પ્રાર્થના કરવાની ભગવાનને જરૂર. ભગવાન પ્રાર્થના કર્યા વિના ન કરે કાંઈ. માં હોય તો એ પીરશે, પણ ભગવાનને આટલું રાખ્યું છે એમ કે પ્રાર્થના કર્યા વિના. એટલે પ્રાર્થના કરવી એ આપણો ધર્મ છે. ભૂલ થઈ ગઈ હોય તો થઈ ગઈ, ભગવાન તો કાંઈ જોતા નથી મરવાટાણે. એ ગમે તે થઈ ગયું હોય એનું કાંઈ ભગવાન જોતા નથી, પણ એને પ્રાર્થના સાચા દિલથી કરી હોય તો ભગવાન મુકાવે છે. અને ભગવાન બધાને મુકાવે જ છે આવીને. એટલે કર્મ છે એનો આખો એનો વિભાગ કીધો એમ, કર્મ વિભાગ ને આખો એક નોખો વિભાગ થઈ ગયો છે. એટલે કર્મ અને કાળ એ ભગવાનની શક્તિ છે, માયા એ ભગવાનની શક્તિ. કાળ કર્મ પાપ હે કાળ માયા પાપ કર્મ, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાત હમ. એટલે આ બધું યમદૂતનો એ વિભાગ છે એ કાળના હાથમાં આવે છે. બધું એનો હવાલો એ ધર્મરાજાની, એ કાળ જ કહેવાય ધર્મરાજા. એટલે એ બધો આ વિભાગ એનો કર્મ વિભાગ અને માયાનો વિભાગ. માયા આ કામ કરે રાખે, પોતાનું કામ કરે રાખે. માયા છે એ ભગવાન એક તત્વ છે ને કર્મ છે એ જીવે કર્યા હોય એને કહેવાય. એટલે એનો વિભાગ નોખો કર્યો. માયા દેહધારી જીવને પોતાના શરીરમાં અને તેના સંબંધવાળા સ્ત્રી, પુત્ર અને ધન ઇત્યાદિ પદાર્થોમાં
અહમતા અને મમતા કરાવવામાં હેતુ કારણ બને છે. શ્વેતાશ્વર ઉપનિષદમાં કહ્યું છે, એક જ વૃક્ષ ઉપર જીવ માયાથી દેહાત્મ ભાવમાં ડૂબીને દીન ભાવથી શોક કરે છે. વિષ્ણુ પુરાણમાં પણ કહ્યું છે કે, હે કુલનંદન, તમે અવિદ્યાનું સ્વરૂપ મારી પાસે સાંભળો. જે આત્મરૂપ નથી તેવા દેહાદિકમાં આત્મપણાની ભાવના કરવી અને જે દૈહિક સંબંધી કે પદાર્થ પોતાના નથી તેમાં આ મારા છે આવી જે ભાવના કરવી તેને અવિદ્યા માયા જાણવી. ઓલા કાળસારીમાં ઓલા ભગત હતા ને, ગોવિંદ ભગત હતા, કોળી હતા. એટલે એને દીકરો નહોતો. એટલે ગુણાતીતાનંદ સ્વામીની ગયા કે આ ઝાડવું આપણે મંદિર કરવું છે, ઝાડવું જો આપે તો આપણે એને દીકરો. ભગત બહુ સારા છે. એટલે ઝાડવું આપ્યું તો સ્વામીએ વર્તમાન ધરાવીને કે આ ઝાડવું છે એ એને ઘેરે દીકરો થાય. અને ત્યાં ઝાડવું બધું વેરાવીને ભલે મંદિર કર્યું. એટલે ઓલા ભાઈ ભગત બહુ સારા થયા હતા. એટલે એને એવું ભાન થયું, એમ કે એમ એને ભાન રહ્યું હતું કે ભગવાન આગળ માળા ફેરવે કે આ જીવને પોતાના જીવને કંઈક ઉપદેશ દે કે તારો દેહ તો જ આ હતું. એટલે પાટોડો મૂક્યો હોય ને ઉપર આ હતો. અને આ સાધુના આશીર્વાદથી આ માણસનો દેહ મળ્યું છે તને, હવે આ વખતે કામ કરી લે ને રાજી કરી લે. એટલે એ તો એને ખબર હતી. એટલે આ દેહ એને બદલતું હોય છે વારા ઘડીએ. અને એને જાણે, આપણને ખબર નથી એટલું, પણ બાકી હકીકત તો છે. હકીકત તો બધા એની એક જ હરખી છે. એને એટલું ખબર હતી અને એને માન્યું. એટલે આપણે માનીએ નહીં પાછા કોઈનું. જે આત્મરૂપ નથી તેવા દેહાદિકમાં આત્મપણાની ભાવના કરવી અને જે દૈહિક સંબંધી કે પદાર્થ પોતાના નથી તેમાં આ મારા છે આવી જે ભાવના કરવી તેને માયા જાણવી. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે, હું મૂઢ બુદ્ધિનો છું. આપની માયામાંથી થયેલા દેહ અને દૈહિક સ્ત્રી, પુત્ર, ધન આદિ પદાર્થોમાં અહમ મમત્વ કરીને તે સંબંધી અજ્ઞાનમાં ડૂબી રહ્યો છું. હે અધોક્ષજ, હે પ્રભો, આ નિંદનીય શરીરમાં આપની માયાથી બંધાયેલી અહમતા અને મમતાને અમે તોડી શકીએ. હે ભગવાન, આ જીવોનો સમુદાય તમારી માયાથી મોહિત થઈ એવો ગયો છે. તમે મને ઉપદેશ આપો, એવું ઉદ્ધવજીએ કીધું છે. ઉદ્ધવજી તો જ્ઞાની હતા, તોય જેટલા મોટા માણસો છે એ માને છે, અને નાના માણસો હોય ને પામર હોય એ કોઈનું માને નહીં ભગવાનનું. મોટા માણસો હોય તો એ સ્વીકારે હોતે કે ભાઈ અમારામાં અહમ છે અને અમારામાં મમત્વ છે, એવું સ્વીકારે. આપણને કીધું હોય તો આપણે થોડા સ્વીકારીએ. અમારે તો કોઈ હું જે સાધુ થયા તેથી બધું મૂકીને આવ્યા છે. આપણે કાંઈ હોય કે હોય હે? બધું મૂકીને આવ્યા છે એવું આપણે કઈ ભગવાનને હોતી. ભગવાન આપણને કહે કે નાના તારે જો તો ખરો, તપાસ કરી જઈ. એટલે કે સ્વામી ભગવાન તમે ઘર ભૂલ્યા, અમારામાં હોય જ નહીં એવું. તમારે જોવું હોય તો ક્યાંક ગ્રહસ્થન્યા જાઓ, અમારામાં તો હોતું હોય છે. હે અધોક્ષજ, હે પ્રભુ, આ નિંદનીય શરીરમાં આપની માયાથી બંધાયેલી અહમતા અને મમતાને અમે તોડી શકીએ. હે ભગવાન, એવો તમે અમને ઉપદેશ આપો, એવું એકાદશ સ્કંધમાં ઉદ્ધવજીએ ભગવાનને કીધું છે. હે ભગવાન, આ જીવોનો સમુદાય તમારી માયાથી મોહિત થઈ ગયો છે. તેથી તે અહંત્વ અને મમત્વનો ખોટો દુરાગ્રહ રાખીને કર્મ માર્ગમાં ભટકે છે. પરમ પુરુષાર્થની પ્રાપ્તિના સાધનરૂપ આ માનવ દેહને પામીને પણ જીવ આપની માયાથી મોહિત થઈને એમાં અહમત્વ મમત્વનું અભિમાન કરે છે. હે પ્રભુ, આ પરમ પુરુષાર્થનું સાધન છે મનુષ્ય શરીર. એટલે હું ભગવાનના અક્ષરધામમાં જવાનું સાધન છે. એને ખાલી રોટલા માટેનું સાધન નથી. એટલે રોટલા માટે જ એને પૂરો વેઠી ન નાખવો એમ. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે ને કે શેઠિયા હતા તે જાત્રાએ ગયા અને હેમગોપાળની વાડીમાં ભાવના ચંદનનું લાકડું લઈ આવ્યા. ભાવના ચંદનનું લાકડું કઠિયારા શું કરતા હતા?
ચૂલામાં નાખી અને રોટલા ઘડતા તે. એટલે સરસ સ્વામી એ વાતમાં ઉપદેશ દીધો કે આ મનુષ્ય શરીર છે એ બાવના ચંદન છે. એ બાવના ચંદનને શું કરવાનું હોય? ઘસી અને ભગવાનને ચડાવવાનું હોય. આ શરીરને ઘસી અને મહારાજને ચડાવવાનું હોય. એને બદલે રોટલા ઘડવામાં કાઢી નાખે તો એને મૂર્ખ્યો કહેવાય. એટલે બાવના ચંદન છે આ મનુષ્ય શરીર છે એ પરમાર્થનું સાધન છે, કલ્યાણનું સાધન છે. અને એનાથી કલ્યાણ મેળવી લે તો બરાબર. નકર રોટલા ઘડ્યા કહેવાય. એમ ચંદનથી રોટલા ઘડે એની સમૃદ્ધિ બહુ કહેવાય. એ રોટલા ઘડતા હોય તો આમ ભબકતું હોય સારી બાજુ, એટલે એની સમૃદ્ધિ બહુ કે ચંદનના લાકડાથી રોટલા ઘડે છે. હે પ્રભુ, હવે આપ અમારા પુત્ર, સ્ત્રી, ધન, સ્વજન, ઘર અને દેહ આદિના ઉપર મોહરૂપી આપની માયા છે તેની દોરીને કાપી નાખો. માયા તો એમની આંખોની સામે આવતી જ નથી, શરમથી દૂર જ ભાગે છે. ભગવાનની નજર સામે નથી આવતી એવી ભગવાનની શક્તિ છે ને, એટલે એટલી મર્યાદા રાખે છે ભગવાન. એટલે જો એને શરણે થાય તો એની માયા છૂટે. એ કેદી છૂટે ખબર છે? ઠેઠ જાવ અટાણે. અટાણે પછી રહે. અટાણે થોડીક રાખવી પડે ને, નકર જીવે નહીં. માયા ન હોય તો જીવાય કેમ? એટલે રાખે. માયા તો એમની આંખો સામે આવતી જ નથી, શરમથી દૂર જ ભાગે છે. પરંતુ સંસારી અજ્ઞાની જીવ તેમાં મુગ્ધ થઈને હું અને મારું આવો બકવાદ કરે છે. આ બધા શ્રીમદ ભાગવતના પ્રમાણ વચન છે. મૂળ શ્લોકમાં જીવસ્ય ચાહમ વાક્યાંશમાં ચ અક્ષર મૂક્યો છે. જીવસ્ય ચા અહમ મમતા હેતુ. એમ તો ચકાર મૂકવાની જરૂર હો. એટલે મોટાને હોતે, બ્રહ્માદિકને હોતે. જીવસ્ય એટલે એકલા જીવને જ એવું નહીં, ચ જીવને અને બીજાને બધાને. એટલે બધાને આ અહમ મમત્વ કરાવનારી છે, મોટા હોય કે નાના હોય એનાથી કોઈ બાદ નહીં. એને કોઈ નાનો મોટો છે જ નહીં. એ તો મોટા મોટાને પેલા જોઈશે એવું કીધું નિષ્કુળાન સ્વામી. માટે મોટા ઝીણા ઝાલવામાં નહીં જશ. તમે કોઈકને મોટા માણાનો પરાભવ કરી આવો અને એક નાના માણાનો પરાભવ કરી આવો તો જશ ક્યાં હોય? મોટા માણસ. એટલે માયા છે એ પેલા મહંતોને પકડે કે મહંતો બધા આવી ગયા મોટીમાં, પછી એના મુખ્ય શિષ્યોને પકડે. એવું એને એટલી કેટેગરી હોય છે માયાને, અને સેન્સ હોય છે કે નાનાને પકડવામાં બહુ કંઈ જશ નહીં, મોટા મોટાને પકડી પેલા. હજી પેલા શરૂઆતમાં આવ્યા હોય એને શું માયા પકડાય? એને પકડવામાં કે હજી તેને તો હજી કંઈ શુદ્ધ બુદ્ધ ન હોય તો હું પકડે. પછી ઓલાને શુદ્ધ બુદ્ધ આવી ગયા કે હું મહાન છું કે આ છું, એ બધી શુદ્ધ બુદ્ધ આવી ગઈ. એટલે પછી એને પકડે અને પછી ઓલાની વાટ જોવે કે એ બધા મોટા થવાના જ હોય, ત્યાર પછી આપણા હાથમાં આવવાના છે, બીજે ક્યાં જવાના છે. માટે મોટા મોટાને જોશે, ઝીણા ઝાલવામાં નહીં જશ. મૂળ શ્લોકમાં જીવસ્ય ચાહમ વાક્યાંશમાં ચ અક્ષર મૂક્યો છે. તેવો એટલે મોટા ગુરુ મહારાજ એવું કહે છે ને કે મોટો થવામાં બહુ લાભ નહીં, બોસમાં લોસ વધારે. એમ કારણ કે ઓલા મંદિરની આગળ મોટા મોટા ટોકરા હોય તેને દરવાજે રાખે, અને નાની ટોકરી હોય તેને હાથમાં લઈને આરતી કરે. એટલે નાના થાય તો ભગવાન પાસે જઈ શકે, બહુ મોટા મોટા થાય તો ટોકરા થઈ ગયા હોય. એટલે વગાડતા હોય તો ઓલા કે ભાઈ બંધ રાખો.
એટલે મોટા માણસોને શું કે હવે બહુ પછી લબ કરી તો શું કે તમે કાં વયા જાવ કે બસ કરો અમારે ઉપદેશની જરૂર નથી. અમે કોમ્પ્યુટરમાંથી લઈ લેવું કે ગૂગલ ઘણું આપે છે. ચ અક્ષર મૂક્યો છે. ગુણાતીતા સ્વામી બહુ વાતો કરતા હતા તો એક મેમણની ડોશીએ કે કોમેન્ટ્રી કરી કે આ ડોહો બોલ જાગે નથી બોલ હુવે ત્યાં સુધી કરી રાખે છે કે ચ અક્ષર મૂક્યો છે તે એવો અર્થ બતાવે છે કે માયા જેમ જીવને અહમ મમત્વ કરાવે છે તેમજ આ બ્રહ્માંડના અભિમાની બ્રહ્મા આદિ ઈશ્વરોને પણ અહમ મમત્વમાં હેતુરૂપ બને છે. એટલે જીવસ્ય ચ કહીને બ્રહ્માદિક દેવો પણ એમાંથી બાદ નથી એવું કરે. એને જ્ઞાન ઘણું છે પણ ઓલું ગીતામાં શ્લોક લખ્યો ને એવું નિગ્રહ કેમ કરી શકે. જ્ઞાનવાન હોય તો નિગ્રહ કઈ કાયમ આવતો નથી. કારણ કે તે ઈશ્વરોને પણ માયાથી મોહ થઈ શકે છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, દેવી તમે પરમ પુરુષ પુરુષોત્તમ વિષ્ણુની માયા દેખી. જો કે હું તો સમગ્ર કલા કૌશળનો સ્વામી અને સ્વતંત્ર છું, છતાં પણ તે માયાને વશ થઈને મોહિત થઈ જાઉં છું. તો પછી બીજા જીવ મોહિત થઈ જાય એમાં શું કહેવું? રુદ્રે કહ્યું, હું સનતકુમાર, નારદ, ભગવાન બ્રહ્મા, કપિલદેવ, અપાંતરતમ, દેવલ, ધર્મ, આસુરી તથા મરીચી આદિ બીજા સર્વજ્ઞ સિદ્ધેશ્વર આ બધા અમે ભગવાનની માયાને જાણી શકતા નથી, કારણ કે અમે એ માયાથી ઘેરાયેલા છીએ. એ ભગવાન સમગ્ર વિદ્યાઓના પારદર્શી. બધા કેવા હતા તો એને મનમાં એવું કબૂલ કરે કે ભાઈ અમે માયાથી ઘેરાઈ ગયા છે. એટલે આપણે વિચાર કરવો જોઈએ કે આપણે તપાસ કરવો જોઈએ આપણે ક્યાં ઘેરાયેલા છીએ. હે ભગવાન, સમગ્ર વિદ્યાઓના પારદર્શી બ્રહ્મા અને તેમના પુત્ર રુદ્ર વગેરે પણ આપની યોગ માયાના વિલાસને સમજી શકતા નથી, કારણ કે એમની દ્રષ્ટિ પણ આપની યોગ માયાથી ઢંકાયેલી છે. તો તે અંગે અમારા જેવા પાપયોની લોકો શું કહી શકે? આપની ગહન માયાથી આત્મજ્ઞાન લુપ્ત થઈ જવાથી તે બ્રહ્મા વગેરે પણ અજ્ઞાન નિદ્રામાં સૂતા છે. બ્રહ્માએ કહ્યું, હું મારા પુત્ર તમે અને શંકર પણ તેમના સત્ય સ્વરૂપને જાણી શકતા નથી. આપણે બધા એ રીતે મોહિત થઈ ગયા છીએ કે એમની માયાથી રચાયેલા આ જગતને પણ બરાબર સમજી શકતા નથી. આપણે સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે અટકળો કરીએ છીએ. મહાદેવજીએ કહ્યું, હું બ્રહ્મા અને મરીચી આદિ ઋષિઓ જે આપની સાત્વિક સૃષ્ટિની અંતર્ગત છે, જો આપે રચેલી સૃષ્ટિનું રહસ્ય ન જાણી શકતા હોઈએ તો આપને તો ક્યાંથી જાણી શકીએ? અને તે પછી જેનું ચિત્ત માયાએ વશ કરી રાખ્યું છે, આવા રજોગુણી તમોગુણી કર્મોમાં લાગ્યા રહેતા તે અસુરો અને મનુષ્યો તો ક્યાંથી જાણી શકે? બ્રહ્મા આદિ જેટલા મોટા મોટા દેવો છે તે બધા શરીરાભિમાની હોવાને લીધે આપની માયાથી મોહિત થઈ ગયા છે. તેમની બુદ્ધિ માયાને વશ થઈ ગઈ છે અને બાહ્ય વિષયોને સત્ય માને છે. હે પરીક્ષિત, વીર્યપાત થઈ ગયા પછી તે પોતે ભાનમાં આવ્યા. તેમણે જોયું કે અરે, ભગવાનની માયાએ તો મને એકદમ જડ કરી દીધો. તેઓ તુરંત તે દુઃખદ પ્રસંગથી અલગ થઈ ગયા. ઋષિ મુનિઓ બહુ જ્ઞાની હતા તો એ કે હું કે મેં સાપ દીધો એ ખોટો થાય નહીં, પણ એ ખોટો જ છે. તમે હાવ સમજાવી ના દીધો તોય મેં સાપ દીધો એ ખોટો ન થાય. એટલે એને અહમ મમત્વ કહેવાય. આપણે ખોટું કરીએ તોય આપણે એવું જ હોય કે આપણે ખોટું કરીએ તો અમે કર્યું છે એટલે તમારે અમારું રાખવાનું, અમારાથી બોલાઈ ગયું છે, એટલે એને અહમ મમત્વ કહેવાય. તાણીથી બોલો. આપણે મહારાજનું ધ્યાન કરી ત્યારે 1 કલાક 2 કલાક માંડ કરી શકીએ, પછી તંદ્રા આવે.
પર આ જીવ જ્યારે દેહને મૂકીને અક્ષરધામમાં મહારાજની સેવામાં જાય છે ત્યારે અખંડ મહારાજનું સુખ લેવાનું છે, તો કેમ લઈ શકે? અત્યારે નથી કરી શકતો. ફરીથી રિપીટ કરો તો મને સમજાણું નહીં. આ જીવ છે તે 1-2 કલાક ધ્યાન કરી શકે છે, પછી આળસ ને તંદ્રા આવી જાય છે. પણ મહારાજ અક્ષરધામમાં જ્યારે જાય જીવ ત્યારે અખંડ મહારાજનું સુખ લેવાનું હોય છે, તો અત્યારે નથી કરી શકતો, તો ત્યારે પછી કેમ કરી શકશે? ત્યારે તો દિવ્ય શરીર હોય ને, આળસ તંત્ર આવે છે તો આ માયિક શરીરના ભાવ છે, ત્યાં ન હોય એવું. એટલે ત્યાં તો દિવ્ય શરીર હોય એટલે એને થાક ન લાગે, એને અમુકનો વેગ વધી જાય, એને થાક ન લાગે. એને તો જેમ જેમ ખાતો જાય એમ ભૂખ વધતી જાય, અને ભૂખ વધતી જાય એમ વેગ વધતો જાય. એટલે આ શરીરમાં ને ભગવાનના ધામમાં જે શરીર છે એમાં તો આકાશ પાતાળનો ફેર છે. એમાં જે અહીંયા જગતના જે ભાવો દેખાય છે એ ત્યાં કોઈ છે જ નહીં. થાક, ભૂખ, કંટાળો છે એ અંતઃકરણનો ભાવ છે. એટલે ત્યાં એને કંટાળો આવતો નથી કોઈ દિવસ. ત્યાં તો ન કરો જે છે એ રસ જ છે, એટલે ન્યાય એ પ્રશ્ન નથી થતો. અહીંયા જ્યાં સુધી મનુષ્ય શરીર હોય ત્યાં સુધીના એ બધા ભાવ છે. અહંતા મમતાને માયા કીધી, તો કામ, ક્રોધ, લોભ ને સ્વાર્થ એ બધા દોષો કેવા ગણવા? એ બધા દોષો કેમાં માયામાં જ ગણવા? એ અહંતામાંથી જ બેઠા થાય, અહંતામાંથી જ બેઠા થાય, માયાને જ કહેવાય. હે પરીક્ષિત, વીર્યપાત થઈ ગયા પછી તે પોતે ભાનમાં આવ્યા. તેમણે જોયું કે અરે, ભગવાનની માયાએ તો મને એકદમ જડ કરી દીધો. મોહિની સ્વરૂપ જોઈને ભગવાનને, શંકર ભગવાનને ભાન થયું કે મારા માલિકની માયામાં હું ભૂલો પડું, એમાં બીજું શું એમ. તેમણે જોયું કે અરે, ભગવાનની માયાએ તો મને એકદમ જડ કરી દીધો. તેઓ તુરંત તે દુઃખદ પ્રસંગથી અલગ થઈ ગયા. આવી રીતની માયા છે એમ તમારે જાણવું. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.